હવે સખત અવાહક ગોળો હોય સમાન રીતે વિદ્યુત ભારિત, સખત અવાહક ગોળો એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય, બરાબર છે। જો સંપૂર્ણ વાહક હોય સખત ગોળો તો એ પોલા ગોળાની જેમ કામ કરે, મતલબ પોલા ગોળાના જે વિદ્યુત ક્ષેત્રના કોન્સેપ્ટ છે એ બધા કોન્સેપ્ટ સખત વાહક ગોળા માટેના કહેવાય, એટલા માટે અહીંયા સખત અવાહક ગોળા માટે ટોપિક છે। તો સખત અવાહક ગોળા માટે એ વ્યવસ્થિત રીતે મતલબ કે એક સમાન રીતે કેન્દ્રથી લઈને સપાટી સુધી વિદ્યુત ભારિત હોય, આ રીતે કેપિટલ R ત્રિજ્યાનો ગોળો હોય, જે કેન્દ્રથી લઈને બધી જગ્યાએ પ્રોપર ધન વીજભારથી વીજભાર કરેલો હોય, બરાબર, એકદમ અંદરથી સપાટી સુધી આ બધું। તો અહીંયા વિદ્યુતભારનું વિતરણ કેવું ગણાશે? કદ વિતરણ। વિદ્યુતભારનું કેવું ગણાશે? કદ વિતરણ। જે કેન્દ્રથી લઈને સપાટી સુધી વિતરણ પામેલા છે વીજભારો, તો કુલ વીજભાર કેપિટલ Q હોય, કુલ વીજભાર કેપિટલ Q હોય તો એ કેપિટલ Q માટે કદ વિદ્યુતભાર ઘનતા કેટલી લખાય? કદ વિદ્યુતભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા સિમ્બોલ શું લઈશું આપણે? રો, તે બરાબર Q/V। હવે ત્રણ સૂત્રો જો સીધા યાદ રહી જાય તો ઠીક છે, બાકી ઝડપથી કઈ રીતે ગણવા હું તમને બતાવી દઉં। એટલે કયા ત્રણ સૂત્રો? તો એ ત્રણ સૂત્રો આ રીતે છે। તો પહેલી શરત એ અહીંયા નંબર 1, તો સ્મોલ r ગ્રેટર ધેન r માટે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો આ સૂત્ર આવડવું જોઈએ। હવે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો હું અહીંયા આકૃતિ દોરું છું। તો પહેલા તો આપણે આ r ગોળો લઈએ, બહારનું બિંદુ કોઈ અહીંયા વિચારી લઈએ સ્મોલ r અંતરે, કેન્દ્રથી જ મપાય બધા અંતરો, તો આ ગાઉસિયન પૃષ્ઠ બને। આ શું બને? ગાઉસિયન પૃષ્ઠ। તો ગાઉસિયન પૃષ્ઠમાં કુલ વીજભાર કેપિટલ Q બધો આવી ગયો, બરાબર। તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ EA તે બરાબર Qnet/ε0 પરથી આવે। આ એ કયું? તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ। શું લખાશે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ? તો 4πr², પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ગાઉસિયન પૃષ્ઠનું। આ શું છે? પૃષ્ઠ, ગાઉસિયન પૃષ્ઠ। અને Q કેટલો મૂકી દેવાશે અહીંયા? ρ × V/ε0। V એટલે કોનું કદ? તો ગોળાનું કદ, ગાઉસિયન પૃષ્ઠનું કદ ના અહીંયા આવે અહીંયા। તો ગોળાનું કદ કેટલું લખાશે? 4π/3 કેપિટલ R³/ε0। આમાંથી 4π કટ કરો, બાકી કશું કટ નહીં થાય, તો E બરાબર તમે જો સૂત્ર બને છે ρ/3 અપોન એટલે ઇન્ટુ આ કેપિટલ R³/r², બરાબર છે। તો તમે અહીંયા જો બાકી બધી મતલબ ઋણના સ્વરૂપમાં સૂત્ર ટીક કરવાનું પૂછાય તો આ સૂત્ર હોય, હું ભૂલી જાઉં તો આ રીતે મેળવી લઉં છું ફટાફટ। તમને સમજાવતી વખતે પણ આટલો ટાઈમ લાગ્યો તો તમે આ કેલ્ક્યુલેશન સ્પીડમાં કરીને ઓછા ટાઈમમાં સૂત્ર યાદ રાખી શકો છો। સીધે સીધું યાદ રહે તો કોઈ પ્રોબ્લેમ નથી। અલ્ટિમેટ આ સૂત્ર તો શું છે? તમે ρ બરાબર Q/V મૂકી દો ને, તો તમને આ સૂત્ર બહારના બિંદુએ E બરાબર KQ/r² જ આપે। આ જ છે, બરાબર, બરાબર। ρ મૂકી દો તો પાછું આ સૂત્ર મળી જાય। પણ
કેક્યુ પણ આર સ્ક્વેર ના સ્વરૂપમાં નથી હોતું. આ કદ વિદ્યુતભાર ઘનતાના સ્વરૂપમાં સૂત્ર હોય છે, બરાબર. રો અપોન 3 એપ્સિલોન 0 કેપિટલ આર ક્યુબ અપોન સ્મોલ આર સ્ક્વેર. અને એના પરથી દેખાય જ છે કે બહારના બિંદુ માટે ઈ ચલે છે 1/r², r ગ્રેટર ધેન r માટે, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ શું થાય? ઈ વિરુદ્ધ r નો આલેખ. તો એ સેકન્ડ બેન્ડિંગ આવશે આ રીતે, બરાબર. તો થર્ડ બેન્ડિંગ જેવું થઈ ગયું છે, ઓછું કરી દઉં. એટલે આ છે ઈ ચલે છે 1/r². તો set all bending done. તો ઈ ચલે છે 1/r². તો આ સૂત્ર થઈ ગયું ગોળા માટે બહારના બિંદુ, સખત ગોળા માટે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. એમાં નંબર 2, સપાટી પર લઈએ. સપાટી પર સ્મોલ r બરાબર શું બની જશે? કેપિટલ R લેતા, મતલબ કે આ બિંદુ જે છે, આ ગાઉસિયન પૃષ્ઠના બિંદુઓ ક્યાં લઈ ગયા આપણે? સપાટી પર. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આ સૂત્રમાં આ એક પરથી E બરાબર રો અપોન 3 એપ્સિલોન 0 આ r³ ના છેદમાં r², બરાબર. એક r વધશે તો અહીંયા જવાબ આવશે E બરાબર રો r અપોન 3 એપ્સિલોન 0. સપાટી પરનું મહત્તમ મૂલ્ય હશે વિદ્યુત ક્ષેત્રનું. બરાબર છે, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર હશે. તો હવે વાત કરીએ અંદરના કોઈ બિંદુ માટે. સખત ગોળાની અંદર નંબર 3, સખત ગોળાની અંદર સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો આપણે આના માટે સહેજ વ્યવસ્થિત થોડી મોટી આકૃતિ દોરીશું, કેમ કે ગાઉસિયન પૃષ્ઠ અંદર દોરવાનું આવશે. તમને થિયરીમાં બહુ સરસ રીતે અપ ટુ ડેટ લખેલું જ છે મેં બધું. તો આપણે થોડું પૃષ્ઠ મોટું લઈએ ગોળાનું. કેન્દ્રથી સપાટી સુધી ત્રિજ્યા આપણને આપી છે કેપિટલ R. આમાં ઘણા બધા વીજભારો આ રીતે એક સમાન રીતે વિતરણ પામેલા છે. તો હવે બિંદુ મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં શોધવાનું છે? તો અંદરના ભાગમાં. અંદરના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ આ રીતે ધારીએ, જુઓ, સ્મોલ r અંતરે. સ્મોલ r અંતરે આ બિંદુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ત્યાં શું હોવું જોઈએ? ગાઉસિયન પૃષ્ઠ હોવું જોઈએ. ધારવું પડે એમ. બરાબર. તો આ થઈ ગયું આપણું ગાઉસિયન પૃષ્ઠ. એ સુધારેલું છે. ગાઉસિયન પૃષ્ઠ, બરાબર. તો ગાઉસિયન પૃષ્ઠ વડે અંદર જો વીજભાર ઘેરાય જ છે, હા ઘેરાય જ છે, તો આપણા સોલ્યુશનમાં ગાઉસિયન પૃષ્ઠ વડે જે ફ્લક્સ સંકળાતું હોય એના માટે, ગાઉસિયન પૃષ્ઠ વડે જે ફ્લક્સ સંકળાય એના માટે EA બરાબર થિયરી વાઇઝ છે Q net upon epsilon 0. આ કયો? ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર. તો જો એ ગણતરી કરીએ આપણે,
તો ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વીજભાર હશે? તો જો આખે આખો ગોળો લીધો હોત, મતલબ ગોળાની સપાટી લીધી હોત, જો 4π/3 કેપિટલ R ક્યુબ જેટલું કદ લીધું હોત તો વીજભાર કેટલો હોત? કેમ કે ગાઉસિયન પૃષ્ઠ વાળું કદ જે આવશે એ લખીશું આપણે. આટલા કદમાં ક્યુ વીજભાર. તો ગાઉસિયન પૃષ્ઠનું કદ કેટલું છે? તો 4π/3 સ્મોલ r ક્યુબ. આમાં વીજભાર કેટલો? એ આપણો ક્યુ નેટ બનશે. અને એનો જવાબ આવશે ક્યુ સ્મોલ r અપોન કેપિટલ R ક્યુબ. આના પરથી આ ઉપર જાય, આ નીચે આવે. સ્મોલ r ક્યુબ ઉપર જાય, કેપિટલ R ક્યુબ નીચે આવે, ક્યુ જોડે ગુણાઈ જાય. તો ક્યુ નેટ આટલો મળે. બરાબર? તો અહીંયા શરૂ કરી દઈએ સૂત્ર મેળવવા માટે. તો E શોધવાનું છે અને આ એ કયો? તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, પૃષ્ઠ સપાટીનું 4πr². પેલા કેસમાં ના કેસમાં r સરખા નથી. આમાં આ જે r છે એ કેપિટલ R કરતા નાનો છે. એટલે એવું ના સમજતા કે એક સરખું ક્ષેત્રફળ આવે છે. સિમ્બોલ જે ધારેલા છે ને એ પ્રમાણે લખાય છે. તો ક્યુ નેટ કેટલો લખાશે? કેપિટલ ક્યુ સ્મોલ r અપોન ક્યુબ, અને મતલબ સ્મોલ r અપોન કેપિટલ R એનો ક્યુબ, અને બાકી ડિટેલ શું હતી? એપ્સાઇલોન નોટ. થઈ ગયું? બરાબર? ઓકે. આટલી ડિટેલ ઘટતી હતી આમાં. હા, ચાલ ક્યુ ને હટાઈશું આપણે. મારે ક્યુ ને હટાવવું છે. ક્યુ માટે તો સૂત્ર શું છે કે પૃષ્ઠ વિદ્યુત કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર ક્યુ અપોન વી. તો ક્યુ બરાબર ρ ઇન્ટુ 4π/3 કેપિટલ R ક્યુબ. તો અહીંયા મૂકી દઈએ. જો કેવી રીતે છે, સૂત્ર જ બનાવવાનું છે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, પણ તમને અહીંયા ફરીથી બતાવું છું કે સૂત્ર કેવી રીતે બનાવવું છે. તો ક્યુ ની વેલ્યુ છે ρ 4π/3 R ક્યુબ અપોન એપ્સાઇલોન 0 કેપિટલ R ક્યુબ, અહીંયા સ્મોલ r ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ. આ વસ્તુ કટ થઈ જશે. બરાબર? આમાં r² માંથી આ એક r વધશે, 4π કટ થઈ જશે. તો E બરાબર ρ ઇન્ટુ સ્મોલ r અપોન એપ્સાઇલોન 0/3. સખત ગોળાની અંદર અંદરના ભાગમાં કેન્દ્રથી r અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. હવે ρ અને 3 એપ્સાઇલોન તો અચળ છે. તો અંદર શું આવે? E ચલે છે r. તો E વિરુદ્ધ r નું સપ્રમાણતામાં હોય વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે, અંદર સુધી, સપાટી સુધી. પછી અહીંયા મહત્તમ થઈ જાય. બરાબર? તો આ E ચલે છે r લખાય. તો બસ એક આ બોક્સ બનાવ્યું, સૂત્ર સીધું યાદ રહે તો ઠીક છે. બાકી ફટાફટ આ રીતે બનાવી દેવાનું. સૌથી બેસ્ટ ટોપિક તો મારા માટે આ છે, જો કે આ ρ જે છે એ ρ ની કિંમત તમે વીજભારના સ્વરૂપમાં મૂકો તો કયો વીજભાર આવે? કુલ વીજભાર આવી જાય ને આખો. ગાઉસિયન પૃષ્ઠનો તો ના જ આવે, આટલો તો ના જ આવે. બરાબર? અથવા આ સૂત્ર જુઓ. આ સૂત્રમાંથી વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવશો ને તો કેપિટલ ક્યુ આવશે. તો કેપિટલ ક્યુ આવે અહીંયા, તો એનો મીનિંગ શું છે ખબર છે? કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ ફક્ત ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલા વીજભારના લીધે નથી, સમગ્ર વીજભારના લીધે છે તંત્રના. અહીંયા ભલે ક્યુ નેટ ગાઉસિયન પૃષ્ઠમાં વીજભાર છે જ લીધો, પરંતુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે હોય ને, આ વિદ્યુત ક્ષેત્ર, બહુ મસ્ત શબ્દ લખું છું, ધ્યાન રાખજો. આ વિદ્યુત ક્ષેત્ર જે છે તો સખત ગોળાની અંદર
પરિણામી વિદ્યુત ક્ષેત્ર કુલ વીજભારના લીધે હોય. બરાબર. પછી તો સખત ગોળાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કુલ વીજભારના લીધે હોય. એટલે ગાઉસિયન પૃષ્ઠ નહીં હોય. મતલબ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો એકલો વીજભાર ના હોય. સમગ્ર પૃષ્ઠનો સમગ્ર ગોળાનો વીજભાર હોય. કોની અંદર? પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં. આ સ્ટેટમેન્ટ સમજજો. સખત ગોળાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કુલ વીજભારના લીધે હોય. કેલ્ક્યુલેશનમાં તો આપણે કયો વીજભાર લીધો? ગાઉસિયન પૃષ્ઠ વડે. એટલે ફક્ત એક આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર પણ એક તમારો ક્વેશ્ચન બને. તો એના માટે આ કેલ્ક્યુલેશન છે. બરાબર. તો એક આ સરસ ડિટેલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે મળે એ વિદ્યુત ક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલા વીજભારના લીધે હોય તો કે ના, સમગ્ર તંત્રના વીજભારના લીધે હોય. બરાબર. સમગ્ર તંત્રના વીજભારના લીધે હોય. એટલે જે ઘેરાયેલો વીજભાર હોય તે. બરાબર. તો આ 3 સૂત્રો થઈ ગયા. આ આલેખ થઈ ગયો. સપાટીથી બહારના બિંદુએ જાઓ તો આલેખ ભેગો કરી નાખવાનો. અહીંયા હું આ પૂછી નાખું. એ આગળ છે અહીંયા લખી દઉં. ρ બરાબર Q/V, તો Q બરાબર ρ * 4π/3 કેપિટલ RQ, કુલ વીજભાર છે. બરાબર. હવે સમગ્ર આલેખ દોરવો હોય E વિરુદ્ધ R નો ગોળાના કેન્દ્રથી લઈને સપાટીથી બહાર, તો આ રીતે દોરાયું. આટલો ભાગ અંદરનો વિસ્તાર, અંદર તો E ચલે છે R, બરાબર. અને સપાટી પર સ્મોલ r બરાબર કેપિટલ R, ત્યાં આ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું? ρr/3ε0. અને પછી બહારના વિસ્તારમાં ચલે છે 1/r². તો આ ડિટેલ થઈ ગઈ આલેખની. યાદ કરો, મેં ગુરુત્વાકર્ષણમાં પણ કહી દીધું છે કે પૃથ્વી માટે પણ આ ટોપિક લાગુ પડે. ભૌતિક રાશિનો સિમ્બોલ બદલાઈ જાય. બરાબર. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે, એમાં ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતાનો આલેખ બની જાય. જ્યાં E દેખાય છે ત્યાં કેપિટલ I આવે. ગુરુત્વીય તીવ્રતા. બરાબર. એક પ્રકારે G જ કહેવાય, પણ ગુરુત્વીય તીવ્રતા શબ્દ બોલીશ તો I સિમ્બોલ હોય. બરાબર છે. તો આ અને અંદરનો વિસ્તાર અંદર અને આ બહારના વિસ્તારમાં. આ બિંદુ ક્યાં? તો ગોળાની સપાટી પર. બરાબર. જો સખત ગોળો સંપૂર્ણ વાહક હોય તો પોલા ગોળા બરાબર કાર્ય કરે. બરાબર. આના જેમ. નેક્સ્ટ જો હવે ડિટેલ લઈએ કંઈક સમજવા માટેની. સૂત્રો ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. બીજા કંઈક એક્સ્ટ્રા પોઈન્ટ લઈએ જે દાખલામાં કામ કરશે આપણને. દાખલામાં હેલ્પફુલ બનશે આપણને. કેવી રીતે? માનો કે આ એક પ્લેટ હોય, અહીંયા આ બીજી પ્લેટ છે. અહીંયા આ ધન વીજભાર છે, ધન વીજભારિત પ્લેટ છે. આ ઋણ વીજભારિત પ્લેટ છે. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ રચાશે? તો
તો ધનથી ઋણ તરફનું, બરાબર. ધનથી ઋણ તરફનું શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચે આમ સમાન વિદ્યુત ક્ષેત્ર, બરાબર. હવે મુદ્દો એવો છે કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ સ્મોલ m દળનો વીજભારિત પદાર્થ, q જેટલો વીજભારિત પદાર્થ, જેનું દળ કેટલું છે? m. એને આપણે અહીંયા સંતુલનમાં રાખવો છે. શું રાખવો છે? આને સંતુલનમાં. અને સંતુલનમાં રાખવો હોય તો આ q વીજભાર કેવો હશે? તો આનું વજન બળ આ બાજુ લાગે છે, એનો વિરોધ કરતું આ ચેપ્ટરનું એક બળ ઉપર લાગવું જોઈએ, F બરાબર QE. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ q વીજભાર મૂક્યો કહેવાય. તો ઉપરની તરફ બળ ક્યારે લાગે? મતલબ આ વીજભારની નિશાની કઈ હોય? તો ઋણ હોય, કેમ કે આ ઋણ અને આ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો ઉપરની તરફ બળ લાગે અથવા ઋણ અને આ ધન વચ્ચે આકર્ષણ, એટલે આ q કેવું હોય? ઋણ વીજભારિત હોય. આકૃતિ પ્રમાણે પદાર્થ પર વીજભાર ઋણ હોય, બરાબર. અને સંતુલનની શરત શું થાય? મતલબ સંતુલનમાં શું હોય? નેટ ફોર્સ 0 હોય. તો વિદ્યુત બળ જે લાગે છે F બરાબર QE, F બરાબર QE નંબર 1, અને વજન બળ W બરાબર mg, આ બંને સરખા થાય. ક્યારે? સંતુલન સ્થિતિ હોય ત્યારે. એટલે સ્થિર હોય સ્થિર રહે, અને ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય. પણ અહીંયા સ્થિર જ રાખવાનું છે, એટલે પહેલેથી સ્થિર ગોઠવવાનો પ્રયત્ન થતો હોય. તો આના માટે પૂછે કે કેટલો વીજભાર જોઈએ, કેટલું વિદ્યુત ક્ષેત્ર જોઈએ? તો આ સૂત્ર બની ગયું, QE is equal to mg. QE is equal to mg, બરાબર. તો આના પરથી તમે Q મેળવો, ગમે તે મેળવો, આ સૂત્ર થઈ ગયું. એના જેવું બીજું જ સૂત્ર જોઈએ, આવું જ સંતુલન વાળું, બરાબર. બીજો મુદ્દો, તો અનંત વિસ્તાર વાળી પ્લેટ લઈશું. વીજભારિત પ્લેટ, અનંત વિસ્તાર વાળી વીજભારિત પ્લેટ થી આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીથી સ્મોલ m દળ અને q વીજભાર ધરાવતા પદાર્થને સંતુલનમાં રાખવા માટે જરૂરી શરત. શરત અથવા જે કંઈ બી મુદ્દો છે એમાં કયા સૂત્રો બને પેલા શરત કહેવાય. તો આકૃતિમાં, એટલે હવે આમાં શું છે કે દોરી જે છે દળ રહિત છે, બરાબર, વજન રહિત. તો કેવી રીતે ટોપિક છે જો કે આ રીતે એક અનંત વિસ્તાર વાળી પ્લેટ લઈશું. આ પોતે માનો કે ધન વીજભારિત છે. આકૃતિ મેઇન છે, ક્વેશ્ચનમાં બધી ડિટેલ નથી લખી તો એમ. બરાબર. ધન વીજભારિત પ્લેટ હોય તો એના પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ ધન હોય.
બરાબર, એ સિગ્મા જેટલું હોય પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અહીંયાથી દોરી બાંધેલી છે, અહીંયાથી દોરી બાંધેલી છે અને અહીંયા આ દોરીના છેડે આ સ્મોલ m દળ ને q વીજભાર ધરાવતો એક પદાર્થ મૂકેલો છે, q વીજભાર. બરાબર, તો આ સંતુલનમાં રહે. હવે આ q વીજભાર પણ ધન રાખવાનો, તો અપાકર્ષણ q હોય. આ ધન વીજભાર આ બાજુ જાય નહીં. બરાબર, આ ધન વીજભાર કેવો હોય? પ્લસ હોય, એટલે કે ધન હોય. આ q વીજભાર જે છે સ્મોલ, એ ધન હોય. તો હવે જો એક પ્રકારે તમે જો કે આ અનંત વિસ્તારવાળી પ્લેટ છે, એ શું ઉત્પન્ન કરે? એક પ્રકારે વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે. તો એના વિદ્યુત ક્ષેત્રમાં આ q વીજભાર મૂકેલો કહેવાય. q વીજભાર જે રહ્યો એ મૂકેલો કહેવાય m દળનો પદાર્થ જે છે. તો આ બાજુ એક બળ લાગે આના લીધે. કયું? F બરાબર QE. આ E કોના લીધે? તો પ્લેટના લીધે, કેમ કે અહીંયા તંત્ર પ્લેટ છે. તો E કેટલો આવશે? E નું મૂલ્ય કેટલું આવે? સિગ્મા બાય 2 યાદ કરો સૂત્ર. પછી તમે જો કે એવી રીતે બીજું આ તણાવ બળ T અહીંયા આવે અને વજન બળ mg નીચે આવે. તો ત્રણ બળોની અસર હેઠળ આ q વીજભાર સંતુલનમાં છે. તો હવે આપણે એને સોલ્વ આઉટ કરીએ ઘટકો પાડીને, જે મેં તમને સારી રીતે બહુ મસ્ત મેથડ શીખવાડેલી છે. બરાબર, દોરી માટે તો અહીંયા નહીં બોલું હું, એ તમારે યાદ કરવાની. અહીંયા ને અહીંયા ઘટકો લખવાના આવશે, કેમ કે આ તો પ્યોર x ડિરેક્શનમાં બની ગયો ઘટક, આ પ્યોર y ડિરેક્શનમાં, ઋણ y ડિરેક્શનમાં. માની લો કે આ ખૂણો થીટા બનતો હોય, દોરી જે છે એ થીટા ખૂણો બનાવે. મેઇન ખૂણો અહીંયા કહેવાય એમ સમતલ સાથે, એ થીટા લીડ અહીંયા કરે. તો જ્યાં ખૂણો બને ત્યાં કયું મૂલ્ય લખીશું? t cos થીટા. અને અહીંયા કયું લખીશું? t sin થીટા. સંતુલન સ્થિતિ માટે શું લખાશે? તો તમે જો આ વીજભાર જે છે એ x અક્ષ ઉપર, મતલબ કે આ રીતે નથી ખસતો, આમથી આમ. તો t sin થીટા કોને બેલેન્સ કરશે? QE ને. બરાબર, અને t cos થીટા કોને બેલેન્સ કરશે? વજન બળ mg ને. બરાબર, પહેલું સૂત્ર x અક્ષની દિશામાં સંતુલન, બીજું સૂત્ર y દિશામાં સંતુલન. બળો સમાન થાય એટલે વીજભાર સ્થિર રહે. તો આનો જો ગુણોત્તર લો એટલે સૂત્રો બધા બનતા જાય, શરતો બનતી જાય. sin upon cos, 1 ને 2 વડે ભાગતા, 1/2 તે બરાબર શું મળશે આપણને? sin upon cos, t કટ થઈ જશે, તો શું લખાશે? tan થીટા ડાબી બાજુ, જમણી બાજુ QE upon mg. તો અહીંયા QE બરાબર શું મળશે? mg tan થીટા. અને હું દર વર્ષે દરેક છોકરાઓને આમાં શોર્ટ ટ્રિક્સ તરીકે શબ્દ યાદ રખાવડાવું છું કે આ અનંત વિસ્તારવાળી વીજભારિત પ્લેટ હોય તો શું બોલવાનું સંતુલન માટે? QE બરાબર mg tan થીટા માટે શું બોલવાનું? કંઈ માંગતા નથી. કંઈ એટલે QE માંગતા નથી. mgtan માંગતા નથી n થીટા. બરાબર, તો કંઈ માંગતા નથી. તો આ રીતે QE બરાબર mg tan થીટા યાદ રહી જાય. આમ બી સિમ્પલ છે, છતાં ગોખવું હોય તો આ પદ્ધતિ મેં તમને કીધું. QE બરાબર mg tan થીટા. હવે તમે જો એક આ સૂત્ર બન્યું. હજુ કંઈક આકૃતિ પરથી કંઈક બનાવવું હોય તો શું બને? અથવા E બરાબર શું મુકાય? સિગ્મા બાય 2 ε0. E તરીકે શું મુકાય આમાં? જ્યાં E બરાબર સિગ્મા બાય 2 ε0 મુકાય. બરાબર છે? તો આ એનું લોજિક થયું. કોનું લોજિક થયું? તો આ ટોપિકને સમજવા માટેનું સંતુલન સ્થિતિ.
બરાબર છે. આ પણ એક સંતુલન સ્થિતિ છે, મતલબ કે આ સંતુલન સ્થિતિ, આ પણ એક સંતુલન સ્થિતિ. હજુ આવી કોઈ સંતુલન સ્થિતિ છે તો હું વિચારી લઉં તમારા માટે કે આપણે આગળ વિચારીએ તો. ખાલી આ જોઈ લો. E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. જોઈ લીધું આટલું? તો એવી જ રીતે બીજી કઈક ઘટના જોઈએ સંતુલન માટેની. તો ટોપિકમાં છે આપણા જોડે દોરી વડે બે દોરી વડે Q1 અને Q2 વીજભાર અથવા આપણે બે સમાન વીજભાર લઈએ. બંને સમાન વીજભાર મતલબ બે દોરી વડે બે ગોળા સમાન વીજભારથી લટકાવેલા છે. શિરોલંબ લટકાવેલા છે. તો સંતુલન સ્થિતિની ચર્ચા કરો. તો કેવી રીતે? માનો કે શિરોલંબ રીતે વાત કરી છે તો આ આધાર લઈએ. આ આધાર ઉપર બે ગોળાઓ એક ગોળો અહીંયા લઈએ અને બીજો ગોળો અહીંયા લઈએ. સમાન વીજભારો છે, બે ગોળા સમાન વીજભારથી, એટલે આના પર બી Q વીજભાર લઈએ, આના પર બી Q વીજભાર લઈએ. Q વીજભાર બરાબર. અને બે વચ્ચેનું જે સેપરેશન છે એ અહીંયાથી આ મિડલ પોઈન્ટ થી આટલું x હોય તો આ x હશે. જો વીજભાર સરખા ના હોય ને તો પણ મધ્ય બિંદુથી અંતર તો સરખું જ રહે. કારણ કે કુલમ્બના નિયમ પ્રમાણે અપાકર્ષણના બળના મૂલ્યો તો સમાન જ થાય. આ બે વચ્ચે ગોળો એક લઈએ, ગોળો બે લઈએ. જે કઈ બી બળ લાગશે, એક પર લાગતું બળ બે ના લીધે k q1 q2 upon r square, એમાં q1 q2 ગમે તે હોય, બળના મૂલ્યો સમાન હોય એટલે બંને વચ્ચે સેપરેશન સરખું જ થાય. આ થીટા હંમેશા સરખો જ બને. એ જ થીટા બને. ખબર પડી તમને? ભલે આ q મેં સરખા લીધા, અલગ અલગ હોય તો પણ આ ખૂણો સરખો જ બને. કેમ કે બળ સમાન જ થાય. બરાબર છે? તો અહીંયા ટોપિક આ બળ બે વચ્ચે કયું લાગે? કુલમ્બ બળ લાગે. k q1 q2 upon r square વાળું. તો અહીંયા કયું લખી શકાય? મેં સમાન લીધા છે એટલા માટે k q square upon r square. r તરીકે શું મુકાય? x plus x. બરાબર? એટલે આખું અંતર સેપરેશન નું એક અંતર લખવું હોય તો પણ વાંધો નહીં. બે ગોળા વચ્ચે સેપરેશન નું એક અંતર આ r લઈ લેવું. બરાબર? સમજો તમે જ્યાં r બરાબર શું છે? 2x. એટલે હું કોઈ એક ગોળા બાજુ તમે જો બેલેન્સ બનાવો સંતુલન સ્થિતિ માટે. દોરી માટે આપણે બોલતા હતા ને? યાદ કરો મુદ્દાઓ. બહુ મસ્ત મુદ્દાઓ હતા. બરાબર?
તો આ વીજભારને આ થીટા છે, આ વીજભારને ફ્રી કરો, આ વીજભારનો ફ્રી બોડી ડાયાગ્રામ જો. આ બાજુ બળ કેવું લાગે? kq²/r². બરાબર. આ બાજુ કયું બળ લાગે? દોરીમાં તણાવ બળ T લાગે અને નીચેની તરફ વજન બળ mg લાગે. હવે અહીંયા ડોટ લાઈન થી સંતુલન માટે x બનાવીએ. આ થીટા છે, એ જ થીટા અહીંયા બનવાનો. જો અહીંયા શું બનશે? t cos થીટા. અહીંયા શું બનશે? t sin થીટા. પહેલાની જેમ જ છે, આ એક બળ જ છે, પણ અહીંયા kq²/r² પ્રમાણે બળ લાગશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q નું કહેવાય. સ્મોલ q નું સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર, એમાં આ સ્મોલ q વીજભાર નંબર 2 મૂક્યો કહેવાય. તો બે સૂત્રો બનાવી દઉં જુઓ તમે. પહેલા t sin થીટા વાળું બનાવો સંતુલન માટે. t sin થીટા તે બરાબર kq²/r². અને બીજું બનાવીએ t cos થીટા તે બરાબર mg. t cos થીટા બરાબર mg. તો આ બંનેનો ગુણોત્તર લઈ લો. sin/cos tan બને એવી રીતે. તો પેલું કઈ માંગતા નથી એવું જ સૂત્ર છે, પણ ઈ તરીકે શું બને? kq/r² બની હોય. તો અહીંયા tan થીટા શું બનશે? જો kq²/r² mg. હા કે ના? જો બરાબર. tan થીટા બરાબર kq²/r² mg. અને બીજું એક આકૃતિ પરથી જો, મિડલ થી આ આધાર બિંદુ O, આકૃતિ પરથી OM જો કંઈક y ધારી લઈએ. શિરોલંબ અંતર y ધારીએ. તો tan થીટા આકૃતિ પરથી શું લખાય? આ મેથ્સ ઉપયોગ કર્યો. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હા કે ના? બરાબર. તો હવે હું આ મૂલ્ય આમાં મૂકી દઉં. બરાબર. એક અને બે પરથી x/y તે બરાબર kq²/r² mg. હવે r ની જગ્યાએ 2x મૂકી દઉં. તો મારે લખવું છે kq²/mg તે બરાબર x * r 2x નો સ્ક્વેર ભાગ્યા y. તો હવે આમાં અલ્ટિમેટ જો kq²/mg તે બરાબર 4x, આ સ્ક્વેર અને એટલે x³ / y. તો અહીંયા તમે જો શું લખાય? q² ચલે છે x³. પછી તમે જો બીજું q² ચલે છે x³/y. y અચળ હોય તો q² ચલે છે x³, y બદલાતો હોય તો q² ચલે છે x³/y. તો આ સૂત્ર તમને ક્યાંય બીજે નહીં ખબર પડે. મતલબ બધા શું કરશે? q² ચલે છે r² લખશે કાં તો x² લખશે kq1 q2/r² પરથી. બરાબર. તો આ એક સરસ ડિટેલ થઈ આપણે. તો અહીંયા હવે એક છેલ્લી ડિટેલ સમજાવું એટલે મોટાભાગના સૂત્રો પૂરા. જો ટોર્કનું સૂત્ર તમને ખબર છે P sin થીટા. કેવી રીતે ટોર્ક સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તે માટેનું. પણ હવે હું બીજી ડિટેલ લઉં છું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં
વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે અચળ વેગ v થી કોઈ ધન વીજભારને દાખલ કરતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે અચળ વેગ v થી કોઈ ધન વીજભારને ગતિ કરાવતા કેટલા સમયે વિદ્યુત ક્ષેત્રને બહાર નીકળી જાય અને જો L લંબાઈની વીજભારિત પ્લેટ આપેલી હોય તો તેને સંપર્કમાં ન આવે તેની સંપર્કમાં ન આવે તે માટેની શરત જણાવો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે અચળ વેગ v થી કોઈ ધન વીજભારને ગતિ કરાવતા કેટલા સમય વિદ્યુત ક્ષેત્રની બહાર નીકળી જાય. કોણ? તો વીજભાર. કેવી રીતે? તો અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર બનાવું છું કે ક્વેશ્ચન આ રીતે છે, ધ્યાનથી સમજો, બહુ મસ્ત સિમ્પલ, થોડા લોજિક વિદ્યુત ક્ષેત્રના છે, બાકી સિમ્પલ મુદ્દો મેં ચલાવેલો છે. મને આઈડિયા નથી કે મેં 11 સાયન્સમાં તમારા ક્લાસમાં મેં ચલાવ્યું હતું કે નહીં, મતલબ કે બીજા સરે ચલાવ્યું હોય તો. કયું? પેલો પ્રવેગિત ગતિના સમીકરણો મેં ચલાવ્યા ને તો અપ ટુ ડેટ પેલું યાદ હોય, પ્રવેગ કેવી રીતે લેવો, વેગ કેવી રીતે લેવો. હું લઈ લઉં ઋણ વીજભાર અહીંયા, કેમ કે મારે ધન વીજભાર ગતિ કરાવો છે ને એટલા માટે. આ ધન વીજભાર અહીંયા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થાય? ધનથી ઋણ થાય. આ ડિરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર. હવે આની અંદર વાત થઈ છે એ રીતે વીજભારને, માનો કે આ લંબાઈ L છે પ્લેટની અને આ ઊંચાઈ લઈ લઈએ y. બરાબર. બે પ્લેટ વચ્ચેનું લંબ અંતર છે y. આ રીતે ગોઠવી છે એટલે y, નહીતર તમે x બિલોન d પણ લો. હવે કોઈ અહીંયાથી માની લો કે હું q વીજભાર જે છે કેટલા વેગથી ગતિ કરાવવાનો છે? v વેગથી પ્રારંભમાં. જેવો આની અંદર જશે વીજભાર એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આવશે, મતલબ વિદ્યુત ક્ષેત્રની અસરમાં આવશે. જેવો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવશે એટલે આના પર કઈ દિશામાં બળ લાગશે? વીજભાર પર ગતિ કરતા કરતા શિરોલંબ દિશામાં ઉપર તરફ બળ લાગશે. તો એક બાજુ બળ અને આ બાજુ વેગ, અને બળના લીધે પ્રવેગ લંબ રૂપે. એટલે શું થાય? આ બળના લીધે આ વીજભાર જે છે ગતિ કરતો સેફલી જો અહીંયા નીકળી જતો હોય, નીકળી જાવ નહીં કહેતો હોય, શરત જ મેળવવાની છે કે અહીંયાથી વીજભાર બહાર નીકળી જાય, આ રીતે ક્રોસમાં એનો વેગ બની જાય, પરિણામી કંઈક v ડેશ, પરિણામી વેગ છે એનો x દિશામાં વેગ તો એ જ રહે. કેમ? કેમ કે બળ જે છે ને વેગને લંબ રૂપે છે. બળ જેના લીધે પ્રવેગ એ વેગને લંબ રૂપે હોવાથી સમક્ષિતિજ દિશામાં
વેગનું મૂલ્ય અચળ રહે છે. બરાબર, એટલે આ પ્રોજેક્ટાઇલ મોશનમાં આવો કોન્સેપ્ટ હતો. બરાબર, અને જે દિશામાં પ્રવેગ છે ને એ દિશામાં પ્રારંભિક વેગ અહીંયા u બરાબર 0 કહેવાય અને અહીંયા કે v મેળવે વેગ v1, આ સાઈડ નો વેગ v રે, આ v આ જ છે. આ v1 કયો તો u બરાબર 0 થી આમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો હોય કયો હોય q/m. આ પ્રવેગથી v1 વેગ પ્રાપ્ત કરે અને v' શું બને વર્ગમૂળમાં v² પ્લસ v1 સ્ક્વેર બને. એટલે વીજભાર તો ખરેખર જાય આ દિશામાં, પરિણામી દિશામાં, બે વેગ હાજર હોય એટલે. તો l અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? એ જ સમય ટાઇટલમાં છે પણ થોડો સિસ્ટેમેટિક લખીશું કોઈ બીજા સૂત્રોની સ્વરૂપમાં. તો વેગ અચળ જ છે, l લંબાઈ કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં. તો સમક્ષિતિજ દિશામાં અચળ વેગી કોન્સેપ્ટ લાગે બધા. તો અચળ વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. તો t બરાબર અંતર કેટલું છે l અને વેગ લેવાનો છે v. તો આટલા સમયે મતલબ વીજભાર બહાર નીકળશે. બરાબર. બીજી વસ્તુ શિરોલંબ રીતે અથડાઈ ના જવો જોઈએ. બરાબર, તો y અંતર કપાવવા માટે બરાબર શિરોલંબ દિશાનું કેલ્ક્યુલેશન y બરાબર મેક્સિમમ અંતર y જઈ રહ્યું છે કે અહીંયાથી વીજભાર જતો હોય y બરાબર ut plus 1/2 at square. y દિશામાં પ્રારંભિક વેગ 0 કહેવાય, જે દિશામાં પ્રવેગ સ્ટાર્ટ થયો ને એ દિશામાં. શિરોલંબ દિશાનું કેલ્ક્યુલેશન છે, સમક્ષિતિજ દિશાનું નથી. તો y બરાબર આ તો 0 જ પ્લસ 1/2 અને પ્રવેગિત ગતિ જે દિશામાં, તો પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય અહીંયા q/m into t². t ની કિંમત શું મૂકી દેવાની? t ની કિંમત શું મૂકી દેવાની? l/v, l²/v². બરાબર, તો 1/2 mv² તો આ તો છેદમાં જ નથી કશું બનતું. આ એક સૂત્ર બની ગયું. બે પ્લેટ વચ્ચેનું અંતર આટલું હોવું જોઈએ. જો તમે વીજભારને જો અંતર y મેક્સિમમ લીધું છે, બરાબર, હા મેક્સિમમ અંતર લીધું છે, એટલે આપણે સહેજ ઓછું અંતર હોય તો આટલા સમયમાં તો નીકળી જ જશે, મતલબ કે આટલા અંતર માટે નીકળી જ જશે વીજભાર. કે અહીંયા v વેગથી તમે વીજભાર ફેંકો તો y કેટલો હોવો જોઈએ? તો y આટલો હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન, આ વીજભાર જે કોઈ બી હોય ઇલેક્ટ્રોન કે મતલબ કે શું છે ધન વીજભાર હશે એટલે ઇલેક્ટ્રોન નહીં બોલાય, તો એ વીજભાર અહીંયા આ પ્લેટને ટચ કર્યા વગર નીકળી જશે. કેમ કે હોરિઝોન્ટલ વીજભાર જેમ ગતિ કરે ને એમ એ સમક્ષિતિજ અંતર બી કાપે અને શિરોલંબ અંતર પણ કાપે. બરાબર, અને આના પર તમે જો કે આ સૂત્ર રહ્યું y બરાબર 1/2 qv, વેગ અચળ હોય અને l બદલાતો જતો હોય એટલે y ચલે છે l². આ પ્રોજેક્ટાઇલ મોશન નું સૂત્ર થઈ ગયું. બરાબર, પ્રોજેક્ટાઇલ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ થઈ ગયું. બરાબર, તો આ રીતે ગતિ કરે. l² ની જગ્યાએ x² બોલી શકાય, y ચલે છે x². તો આટલી ડિટેલ થી આપણા સૂત્રોની. બરાબર છે, આ બોક્સ બનાવે સીધે સીધા તમારા કામના જ છે. ગોખાઈ જાય તો ઠીક છે, આમાં કોઈ શોર્ટ ટ્રિક્સ મને યાદ નહીં આવતી, પણ બની જાય, ફટાફટ આવડી જાય. બરાબર છે, એક જે દિશામાં પ્રવેગ છે ત્યાં પ્રવેગિત ગતિના સમીકરણો લાગે શિરોલંબ દિશાવાળા. બરાબર, અને પેલો જે સમય રહ્યો એ તો કેમ દેશી સૂત્ર? તો x દિશામાં ધન x દિશામાં અચળ વેગી ગતિ કહેવાય. બે ગતિ અહીંયા હાજર છે, ધન x દિશામાં અચળ વેગી, અચળ વેગથી હોય. બરાબર, અને શિરોલંબ દિશા માટે પ્રવેગિત ગતિ. બરાબર છે,
આટલો ડિટેલ આપણે પૂરી કરી. જોઈ લો અહીંયા. બરાબર. પછી તમે સ્ક્રીનશોટ લેવા દઉં છું.